નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જેમ વાતાવરણ બદલાય તેની અસર આપણા શરીર પર પણ પડતી હોય છે. હવે હવામાનની અસર પગ પર તમને ઝડપથી દેખાવાનું શરૂ થશે. હવે શું થાય કે ક્યારેક એડી સૂકી થઈ જાય, તિરાડ પણ પડી શકે, જેને કારણે પગમાં દુખાવો થાય. હવે બજારમાં મળવાવાળી જે ક્રીમ હોય અથવા લોશન હોય તે તમને તાત્કાલિક તો રાહત આપે છે. હવે જો તમે ઈચ્છો તો તમે ઘરેલું નુસ્ખાને પણ અજમાવી શકો. સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ નાળિયેર તેલની. તો નાળિયેર તેલ એક કુદરતી મોઇશ્ચરાઇઝર મનાય છે, જે તમારી ત્વચા ઉપર ઊંડે સુધી પ્રવેશ કરશે અને પોષણ આપશે, ભેજ જાળવી રાખવામાં તમારી મદદ કરશે. હવે જો તમારી એડીઓ વધારે ફાટી ગઈ છે, એમાં તકલીફ વધારે થઈ રહી છે, તો નાળિયેર તેલને તમે ઉપયોગમાં લઈ શકો. તો હવે આપણે જાણવું પડશે કે આપણી જે એડીઓ છે તેની પર આપણે નાળિયેર તેલ કઈ રીતે લગાવી શકીએ. તો નાળિયેર તેલ તમારી એડી માટે ફાયદાકારક છે. સૂતા પહેલા તમારા પગને હુંફાળા પાણીથી ધોઈ કાઢો, સારી રીતે સૂકવી કાઢો. પછી થોડું નાળિયેર તેલને ગરમ કરો, તમારી એડી અને તળિયા ઉપર હળવે હાથે માલિશ કરો. આનાથી તમારું રક્ત પરિભ્રમણ સુધરે છે, થાક ઓછો લાગે છે. નાળિયેર તેલ લગાવ્યા પછી મોજા પહેરો, જેથી તમારા પગ ભેજવાળા થઈ જાય. હવે જો તમે ફાટેલી એડીમાંથી મૃત ત્વચાને દૂર કરવા ઈચ્છતા હો તો તમે કોફી પાવડરને નાળિયેર તેલ સાથે એડ કરી શકો છો. એક સ્ક્રબ રેડી કરી દો. આ સ્ક્રબને તમારા પગ ઉપર લગાવો. લગભગ 10 મિનિટ સુધી હળવા હાથે માલિશ કરો. આનાથી સંચિત જે ગંદકી હશે અથવા મૃત ત્વચા હશે તે સરળતાથી દૂર થઈ જશે. હવે એ સિવાય એલોવેરા. તો એલોવેરામાં પણ પગની સંભાળના ગુણ રહેલા છે. એલોવેરા જે જેલ હોય એમાં ઠંડક હોય, હીલિંગ ગુણધર્મો છે, જે તિરાડવાળી ત્વચાને શાંત રાખવામાં તમારી મદદ કરે છે. સૂતા પહેલા તમારે તમારા પગના તળિયા ઉપર જેલ લગાવવું જોઈએ અને મોજા પહેરવા જોઈએ. બસ સવારે ઉઠીને તમારા પગને ઠંડા પાણી વડે ધોઈ કાઢો. દર્શક મિત્રો, જો બદલાતા વાતાવરણની અંદર તમને પણ આ સમસ્યા સતાવી રહી છે તો તમે આ ઉપાય કરી શકો છો. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.